હેલો ફ્રેન્ડ્સ, ગેસ અથવા લિક્વિડ ભરેલી ટાંકીઓ જે હોય છે, જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે, એને કહેવાય પ્રેશર વેસલ. તો આ પ્રેશર વેસલ જે છે એટલે કે દાબપાત્ર, એની ડિઝાઇન કેવી રીતે કરવામાં આવે છે, એનું માપ કેવી રીતે નક્કી કરવામાં આવે છે, એના ટોપ 14 એક્ઝામ્પલ, મહત્વના દાખલાઓ જોઈશું. અને આ 14 એક્ઝામ્પલ જોશો એટલે ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ એનો કન્સેપ્ટ છે એ પરફેક્ટલી ક્લિયર થઈ જશે. અને એની અંદરથી ગમે તેવું ટ્વિસ્ટ કરીને ક્યારેક ક્યાંય પણ પૂછાશે ઇન્ટરવ્યુમાં કે એક્ઝામની અંદર, તો એ પણ એનો આન્સર આપતા આપણને આવડશે. તો પહેલા નાનકડો પરિચય જોઈ લઈએ, પ્રેશર વેસલ એટલે શું. તો મિત્રો, પ્રેશર વેસલ એટલે ઇટ ઇઝ યુઝડ ટુ સ્ટોર ફ્લુઇડ. ઇટ મે બી લિક્વિડ ઓર ઇટ મે બી ગેસ. કોઈ પણ તરલ હોય એને સ્ટોર કરવા માટે પ્રેશર વેસલનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ઓક્સિજન, એસિટિલિન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા ગેસ છે એને જે ટાંકીમાં ભરવામાં આવે એને કહેવાય પ્રેશર વેસલ. અથવા પાણી, ઓઇલ, એસિડ એને પણ ભરવા માટે પ્રેશર વેસલનો ઉપયોગ થઈ શકે છે. દાખલા તરીકે એલપીજી સિલિન્ડર, ફાયર સેફ્ટી સિલિન્ડર, બોઇલર ડ્રમ, આ બધા પ્રેશર વેસલના એક્ઝામ્પલ છે. અને પ્રેશર વેસલની અંદર જે ફ્લુઇડ ભરેલું હોય છે, ઇટ મે બી એટ ધ એટમોસ્ફિરિક પ્રેશર ઓર હાયર ઓર લોઅર. એટલે અંદર જે ફ્લુઇડ ભરેલું હોય એનું દબાણ વાતાવરણના દબાણ કરતાં વધારે પણ હોઈ શકે છે અને ઓછું પણ હોઈ શકે છે. અને ક્યારેક પ્રેશર વેસલ છે એની અંદર હેઝર્ડસ ગેસીસ અથવા હેઝર્ડસ ફ્લુઇડ ભરેલું હોય છે, જે વાતાવરણ માટે અને માણસ માટે નુકસાનકારક પણ છે. એટલે એની ડિઝાઇન કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. એ લીકેજ થાય અથવા તો તૂટી જવું જોઈએ નહીં, એવી રીતે એની ડિઝાઇન છે એ કરવી જોઈએ. તો આજના વિડીયોમાં આપણે એ ડિઝાઇન માટેના ક્રાઇટેરિયા છે એ હવે જોઈએ. તો પ્રેશર વેસલની ડિઝાઇન કેવી રીતે કરવી. તો પેલું લઈએ થિન પ્રેશર વેસલ. એક સિલિન્ડ્રિકલ પ્રેશર વેસલ છે. આ એક સિલિન્ડર છે, એનો લાઇન ડાયાગ્રામ છે. અને એને આપણે સામેથી જોવો તો આવી રીતે દેખાશે, રાઈટ. એનો આઉટસાઇડ ડાયામીટર, બહારનો વ્યાસ છે ડીઓ, ઓડી, ડીઓ, રાઈટ, અથવા ડી0, એને કહેવાય આઉટસાઇડ ડાયામીટર. પછી આ જે છે એને કહેવાય ઇનસાઇડ ડાયામીટર, અંદરનો વ્યાસ. અને આ જે છે એને કહેવાય થિકનેસ, એટલે કે એની જાડાઈ, રાઈટ. તો આ 3 પેરામીટર આપણા માટે અત્યારે અભ્યાસ કરીએ છીએ કે બહારનો વ્યાસ, અંદરનો વ્યાસ અને જાડાઈ. એ સિમ્પલ છે. જાડાઈ અને બંને વ્યાસ વચ્ચેનો રિલેશન પણ આપણને ખબર છે. થિકનેસ બરાબર ડિફરન્સ ઓફ ટુ ડાયામીટર ડિવાઇડેડ બાય. એક થિન સિલિન્ડ્રિકલ પ્રેશર વેસલની ડિઝાઇન કેવી રીતે કરવી એ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. આ પ્રેશર વેસલની અંદર કોઈ પણ ફ્લુઇડ ભરેલું હશે, ગેસ ઓર લિક્વિડ, તો એનું દબાણ છે એને કહેવાય ઇન્ટરનલ પ્રેશર પીઆઈ. જે પાણી, અંદર પાણી ભરેલું ને, પાણી, ઓઇલ, કોઈ પણ ગેસ, એનું દબાણ હોય જે આની દિવાલ ઉપર લાગતું હોય, એ દિવાલમાં બધી બાજુએ એક જ સરખું લાગતું હોય. ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર ઇઝ સેમ ઇન ઓલ ડાયરેક્શન ફોર એની ફ્લુઇડ. પાસ્કલ્સ લો, રાઈટ, એ આપણે ભણી ગયા છે. તો આ જે પ્રેશર વેસલ છે એની કેવી રીતે તૂટે છે, એ તૂટે કેવી રીતે, અંદરનું પ્રેશર વધે તો એક પોસિબિલિટી એ છે કે આવી રીતે બ્રેક થાય. જો નીચે ડાયાગ્રામમાં દર્શાવેલું છે, આમ 2 ભાગ થઈ જાય, 1 અને 2, એટલે કે આવી રીતે છૂટું પડી જાય. તો આ રેડ કલરનું જે પોર્શન છે ધેટ શોઝ ધ ફેલિયર ઓફ ધ મટીરિયલ. મટીરિયલ આ જે રેડ કલરના લંબચોરસ છે ત્યાંથી તૂટવાની સંભાવના છે. એ ડ્રો કરવું હોય તો આવી રીતે ડ્રો કરી શકાય, રાઈટ. એમાં બહારનો ડાયામીટર છે, આ અંદરનો ડાયામીટર ડીઆઈ, બહારનો ડાયામીટર ડીઓ, અને જે મટીરિયલ કટ થાય છે, જે તૂટી જાય છે, એની થિકનેસ આવશે ટી. એટલે રેડ કલરનું જે પોર્શન છે એ તૂટેલું મટીરિયલ છે. આમ 2 સિલિન્ડર છે, આવી રીતે આમ હોય અને આમ તૂટે તો આટલો જે પોર્શન આવે એ અહીંયા સ્ક્રીન પર દર્શાવેલો છે. એની લંબાઈ છે ધારો કે એલ મિલીમીટર છે, એલ કે કોઈ પણ હોઈ શકે, અહીંયા આપેલું છે એલ. તો આવી રીતે સિલિન્ડર જ્યારે તૂટે ત્યારે એને કહેવાય ફેલિયર ઇન સર્ક્યુમફરન્શિયલ ડાયરેક્શન. એનો પરિઘ જે છે એ પરિઘ તૂટે છે, પરિઘની દિશામાં એ તૂટે છે, એટલે એને કહેવાય ફેલિયર ઇન સર્ક્યુમફરન્શિયલ ડાયરેક્શન. તો એની ગણતરી આપણે કરીએ કે સર્ક્યુમફરન્શિયલ ડાયરેક્શનમાં તૂટે છે તો એનું કારણ શું છે? અંદરનું દબાણ, ઇન્ટરનલ પ્રેશર, રાઈટ. તો એ જે પ્રેશર છે, ફોર્સ ડ્યુ ટુ ઇન્ટરનલ પ્રેશર, એ કેટલું હશે? તો ફોર્સ બરાબર પ્રેશર ઇન્ટુ એરિયા, અથવા પ્રેશર બરાબર ફોર્સ અપોન એરિયા, એ આપણને બધાને ખબર છે. મિત્રો, અહીંયા જે ઇક્વેશન જોઈએ છીએ ને, એ માત્ર સમજવાના છે, એમાં યાદ રાખવાની કોઈ જ આવશ્યકતા નથી. એટ ધ એન્ડ ઓફ ધ ચેપ્ટર કેટલી વસ્તુ યાદ રાખવાની છે એ તમને સમજાવીશ. ઓટોમેટિક તમને સમજાઈ જશે કે આટલી વસ્તુઓ જ યાદ રાખવાની છે, બધું યાદ રાખવાની આવશ્યકતા નથી. તો આ થઈ ગયું ઇન્ટરનલ પ્રેશર.
જે ઇન્ટરનલ પ્રેશરના લીધે જે દબાણ લાગે છે, એટલે કે આ સફેદ પોર્શન જે છે, વ્હાઇટ પોર્શન, એની અંદર ફ્લુઇડ ભરેલું છે. એ ફ્લુઇડ ધક્કો મારશે એટલે કેટલું બળ લાગશે? તો પ્રેશર ઇન્ટુ એરિયા. તો આ એરિયા કેટલો થાય? ડીઆઈ ઇન્ટુ એલ, રાઈટ? પ્રેશર ઇન્ટુ ડીઆઈ ઇન્ટુ એલ. અને આ જે ફોર્સ લાગે છે એના લીધે આ મટીરિયલ તૂટી જાય છે. જો અહીંથી તૂટે છે આવી રીતે. તો એનો સ્ટ્રેસ જે છે એ કેવી રીતે ગણાય? સ્ટ્રેસ બરાબર ફોર્સ અપોન એરિયા. એ તો આપણે ભણેલા જ છીએ. એન્ડ એરિયા સબ્જેક્ટેડ ટુ ધીસ ફેલિયર. આ જે સેક્શન લાઈન ડ્રો કરેલી છે એ એરિયા ગણવો હોય, એક ક્ષેત્રફળ ગણવું હોય તો કેવી રીતે ગણાય? એરિયા બરાબર લેન્થ ઇન્ટુ હાઇટ. તો થિકનેસ ઇન્ટુ લેન્થ એ બે વખત છે, ટી ઇન્ટુ એલ પ્લસ ટી ઇન્ટુ એલ, એટલે 2 ઇન્ટુ ટી ઇન્ટુ એલ કહેવાય આ રેડ કલરનો એરિયા. હવે આ એરિયા તૂટી જાય છે એના માટે લાગતો ફોર્સ કેટલો છે? આ છે પીઆઈ ઇન્ટુ ડીઆઈ ઇન્ટુ એલ. તો સ્ટ્રેસ કેટલું થાય? ફોર્સ અપોન એરિયા. સો ધીસ ફોર્સ અપોન ધીસ એરિયા એને કહેવાય સ્ટ્રેસ. સિગ્મા એલ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ, સિગ્મા એચ પીઆઈ ઇન્ટુ ડીઆઈ ઇન્ટુ એલ અપોન 2TL. તો આને કહેવાય હૂપ સ્ટ્રેસ. અહીંયા એલ લખેલું છે ત્યાં એચ લખેલું આવશે, પીઆઈ ડીઆઈ ઇન્ટુ 2T. રાઈટ? અહીંયા કરેક્શન કરી દઈએ. પેન, હા, અહીંયા આવશે એચ. એ હૂપ સ્ટ્રેસ છે, લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ નથી, એટલે અહીંયા પણ એચ આવશે. રાઈટ? આ કરેક્શન છે, તમારે કરી લેવાનું. તો હૂપ સ્ટ્રેસ બરાબર આવશે પીડી બાય 2T. પી એટલે અંદરનું દબાણ, જે અંદર ફ્લુઇડ ભરેલું છે એનું દબાણ, ડીઆઈ એટલે અંદરનું ડાયામીટર, થિકનેસ એટલે એની જાડાઈ. આ 3 પેરામીટરનો ઉપયોગ કરી અને એના ઉપર હૂપ સ્ટ્રેસ અથવા સર્ક્યુમફરન્શિયલ સ્ટ્રેસ કેટલું લાગશે એની ગણતરી કરી શકીએ. હવે આટલું ના સમજાયું હોય તો કાંઈ ચિંતા ના કરતા. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ ગણીશું જેથી કરીને આ કોન્સેપ્ટ જે છે એ કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે. એક્ઝામ્પલ નંબર 1. એમાં ડેટા આવી રીતે આપેલો છે. ફાઇન્ડ આઉટ હૂપ સ્ટ્રેસ ફોર ફોલોઈંગ સિલિન્ડ્રિકલ પ્રેશર વેસલ. એક પ્રેશર વેસલ આપેલું છે, એનો અંદરનો વ્યાસ છે 600 મિલીમીટર. આવી રીતે આમ હોય, રાઈટ? જાડાઈ આપેલી છે, અંદરનો વ્યાસ 600 મિલીમીટર. એની થિકનેસ આપેલી છે કેટલી છે? 20 મિલીમીટર. જો ગુજરાતીમાં ખોટું છું, ઇંગ્લિશમાં છે સાચું છે. ત્યાં કરેક્શન કરી દઈએ. ફરી પાછી ભૂલ આવી. મિત્રો આ છે ને થોડું ઝડપથી બધું વર્ક કરેલું છે ને એટલે ભૂલ આવવાની સંભાવના છે, પણ એ ના આવી જોઈએ. અહીંયા આવશે 20. કેમ પોઈન્ટ ક્યાં ગયું? ધીસ ઇઝ 20. ગુજરાતીમાં છે એ ખોટું છે, ઇંગ્લિશમાં છે એ સાચું છે. અને એની જાડાઈ, અંદરનું દબાણ આપેલું છે 2 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર અથવા એને કહેવાય મેગાપાસ્કલ. બે સેમ છે. હવે આનું હૂપ સ્ટ્રેસ ફાઇન્ડ કરવો છે. હૂપ સ્ટ્રેસ એટલે આવી રીતે આમ સર્ક્યુમફરન્સની ડાયરેક્શનમાં આવી રીતે જે ફેલિયર થાય એને કહેવાય હૂપ સ્ટ્રેસ. તો એ એરિયા ગણવો હોય તો કેવી રીતે ગણાય? આવી રીતે, રાઈટ? ધીસ એરિયા શોઝ હૂપ સ્ટ્રેસ. હૂપ સ્ટ્રેસને ડ્રો કરવો હોય તો આ રીતે ડ્રો કરી શકાય. એના માટેનું સૂત્ર છે, આ તો આપણને યાદ છે, પીડી બાય 2T. જો આ નીચે લખેલું છે, હૂપ સ્ટ્રેસ બરાબર પીડી ના છેદમાં 2T. આ અત્યારે યાદ ન રાખતા, આ 14 એક્ઝામ્પલ ગણશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે. તમારે યાદ રાખવા માટે કોઈ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. તો વેલ્યુ મૂકો. પીઆઈ એટલે ઇન્ટરનલ પ્રેશર, એ આપેલું છે 2 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. ડાયામીટર આપેલું છે 600 મિલીમીટર, એના છેદમાં 2, અને થિકનેસ આપેલી છે 20 મિલીમીટર. તો આને સાદુરૂપ આપો, બે ઉડી ગયા, 600 ના છેદમાં 20 એટલે 30 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. તો આ થઈ ગયો એનો હૂપ સ્ટ્રેસ. અહીંયા જે ડેટા આપેલો છે એ સિલિન્ડરની અંદર 30 મેગાપાસ્કલ જેટલું હૂપ સ્ટ્રેસ લાગે છે, અથવા એને કહેવાય સર્ક્યુમફરન્શિયલ સ્ટ્રેસ. મિત્રો આ એક્ઝામ્પલ છે, આશા રાખું છું કે તમને સમજાઈ ગયો હશે. બસ આવી જ રીતે બધા એક્ઝામ્પલ આપણે ગણવાના છે. ધીરે ધીરે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું, અને 14મું એક્ઝામ્પલ ગણશો એટલે એની અંદર બધો જ સરવાળો છે એ થઈ જશે. એક્ઝામ્પલ નંબર 2. ફાઇન્ડ આઉટ હૂપ સ્ટ્રેસ ફોર ફોલોઈંગ સિલિન્ડ્રિકલ પ્રેશર વેસલ. એક સિલિન્ડ્રિકલ પ્રેશર વેસલ આપેલું છે, એના માટે હૂપ તણાવ ગણવાનો છે. બહારનો વ્યાસ આપેલો છે 600 મિલીમીટર, આવી રીતે આમ, રાઈટ? અને જાડાઈ આપેલી છે 20 મિલીમીટર. જો અહીંયા પાછી ભૂલ છે, જાડાઈ 20 મિલીમીટર છે, થિકનેસ બરાબર 20 મિલીમીટર, નોટ 400. અહીંયા આવશે 20. આ કરેક્શન તમારે છે કરી દેવાનું છે, અહીંયા લખવાનું 20, રાઈટ? ત્યાર પછી આઉટસાઇડ ડાયામીટર 600, થિકનેસ 20, અને ઇન્ટરનલ પ્રેશર આપેલું છે 4 મેગાપાસ્કલ. મેગાપાસ્કલ એટલે ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. આ બંને સેમ થાય. હૂપ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો છે તો સૂત્ર આખા ગામને યાદ રહી જશે. સિગ્મા એચ બરાબર પીડી ના છેદમાં 2T. પી એમાં ધ્યાન રાખવાનું, પ્રેશર જે છે એ ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેરમાં હોવું જોઈએ, ડાયામીટર મિલીમીટરમાં જ હોવો જોઈએ, અને
અહીંયા ઇન્ટરનલ ડાયામીટરની વેલ્યુ મૂકવાની છે, આઉટસાઇડ ડાયામીટરની વેલ્યુ મૂકવાની નથી. અહીંયા ભૂલ થવાની પોસિબિલિટી છે. જો અહીંયા 600 આપેલા છે તો આપણે એવું બને કે સીધા 600 લખી દઈએ. નહીં, અહીંયા ઇન્ટરનલ ડાયામીટર અંદરનો વ્યાસ છે ગણવાનો છે. તો બહારનો વ્યાસ 600 હોય, થિકનેસ 20 હોય, તો અંદરનો વ્યાસ કેટલો થાય? 600 માઇનસ 20 માઇનસ 20, રાઈટ? એટલે ગણવું હોય તો આવી રીતે ગણાય. ડી ઇઝ ઇક્વલ ટુ ડીઓ માઇનસ 2t, એટલે કે 600 માઇનસ 2 ઇન્ટુ 20 એટલે 560 મિલીમીટર અંદરનો વ્યાસ છે એ થશે. આ ઇન્ટરનલ ડાયામીટર ઇઝ 560 મિલીમીટર. હવે એમાં વેલ્યુ મૂકી દઈએ. ઇન્ટરનલ પ્રેશર આપેલું છે 4 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર, ડાયામીટર ડીઆઈ બરાબર આપેલું છે 560 મિલીમીટર, 2 અને થિકનેસ છે 20 મિલીમીટર અહીંયા આપેલી છે. તો 4 ઉડી ગયા, 560 upon 10 એટલે 56 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર ઇઝ ધ હૂપ સ્ટ્રેસ ફોર ધીસ સિલિન્ડર. મિત્રો આ પણ તમને સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું. હવે આ બે એક્ઝામ્પલમાં આપણે માત્ર એક જ સ્ટ્રેસનું ધ્યાન રાખેલું છે અને એ છે હૂપ સ્ટ્રેસ. એટલે કે આવી રીતે આમ તૂટે, જે અહીંયા ડાયાગ્રામમાં આપેલું છે એવી રીતે પાઇપ તૂટવાની સંભાવના કેટલી, એના માટે સ્ટ્રેસ કેટલો લાગે. હવે એની અંદર એક સ્ટેપ આગળ વધીએ. જો આ પાઇપ જે છે અહીંયા દર્શાવેલું છે, આઉટસાઇડ ડાયામીટર ડીઓ, ઇનસાઇડ ડાયામીટર ડીઆઈ, થિકનેસ ટી, ઇન્ટરનલ પ્રેશર ઇઝ પી, જે આપણે આગળ જોયું હતું એ જ છે. હવે આ સિલિન્ડર જે છે આવી રીતે આમ તૂટી શકે, આમ પણ તૂટે ને, આમ બે ભાગ છૂટા પડી જાય, આમ નહીં પણ આમ. તો આ પોર્શન જે છે ધેટ ઇઝ સબ્જેક્ટેડ ટુ સ્ટ્રેસ. અહીંયા ફેલિયર અહીંયા થશે, જો આ એરો ડ્રો કરેલા છે ત્યાં. તો એ એરિયા જે ડ્રો કરીએ એ કેટલો થશે? જો અહીંયા નીચે દર્શાવેલું છે ને આ સર્કલ, આટલો એરિયા થશે. ધેટ ઇઝ સબ્જેક્ટેડ ટુ ધેટ સ્ટ્રેસ. અને એ સ્ટ્રેસ છે એને કહેવાય લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ અથવા ફેલિયર ઇન અ લોન્જિટ્યુડિનલ ડાયરેક્શન. હવે લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ કેવી રીતે ગણવું? તો એના માટે પહેલા જોઈએ કે ફોર્સ ડ્યુ ટુ ઇન્ટરનલ પ્રેશર કેટલું થશે. અહીંયા અંદરનું જે ફ્લુઇડનું દબાણ છે એ ક્યાં લાગશે? આ સફેદ એરિયામાં જ લાગશે, જે આપણે આગળ ગણ્યું હતું એ જ. તો આ સફેદ એરિયા કેટલો થાય? π/4 ડીઆઈ સ્ક્વેર, રાઈટ? તો પ્રેશર ઇન્ટુ π/4 ડીઆઈ સ્ક્વેર, ધેટ ઇઝ ધ ફોર્સ ઓન ધીસ ફ્લુઇડ, ફોર્સ ઓન ધીસ સિલિન્ડર. જો આટલા પોર્શનમાં લાગશે ને, આ ફ્લુઇડ છે પાઇપને આમ છૂટું કરી નાખે તો એનો એરિયા કેટલો હશે? π/4 ડીઆઈ સ્ક્વેર. આ વ્હાઇટ કલરનો એરિયા છે એટલો થશે. અને પ્રેશર હશે પીઆઈ. સો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ. નાઉ વિચ એરિયા ઇઝ સબ્જેક્ટેડ ટુ ધીસ ફેલિયર? આ જે ફ્લુઇડનું દબાણ છે એના લીધે કયું મટીરિયલ ફેલ થાય છે? તો જો આ બ્લુ કલર જે છે ને, બ્લુ નહીં પણ શ્યાન કલર, આટલો એરિયા આપણે ગણવો પડશે. સો એરિયા સબ્જેક્ટેડ ટુ ધીસ ફેલિયર, આ એરિયા કેવી રીતે ગણાય? πd ઇન્ટુ ટી, રાઈટ? થિકનેસ ઇન્ટુ પાઈ ઇન્ટુ ડાયામીટર, પાઈ ડી ઇન્ટુ ટી, ડી ઇન્ટરનલ ડાયામીટર લીધેલો છે. અથવા ખરેખર અહીંયા એવરેજ લેવું જોઈએ, ડીઓ પ્લસ ડીઆઈ/2, પણ એમાં કઈ બહુ ફરક પડતો નથી. એટલે પાઈ ડીટી લઈ લઈએ, કારણ કે ડીઓ પ્લસ ડીઆઈ/2 કરશો એટલે એમાં બહુ માઇન્યુટ ડિફરન્સ આવશે. તો આ થઈ ગયો એરિયા. તો સ્ટ્રેસ મળી જાય, સ્ટ્રેસ બરાબર ફોર્સ અપોન એરિયા. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ π/4 ડીઆઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય પાઈ ડીઆઈટી. ડીઆઈ ગેટ્સ કેન્સલ્ડ, એટલે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ આવશે PD/4t. હૂપ સ્ટ્રેસ કેટલા હતા? PD/2t. અને આ કેટલા છે? PD/4t. બંને ઇક્વેશનનો લગભગ સરખા છે, બગડાનો ફેર છે. હવે આના ઉપરના એક્ઝામ્પલ ગણીએ એટલે ફંડામેન્ટલ છે વધારે ક્લિયર થશે. ધીસ એરિયા ઇઝ સબ્જેક્ટેડ ટુ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ, રાઈટ? હવે એક એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ આઉટ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ ફોર ફોલોઈંગ સિલિન્ડ્રિકલ પ્રેશર વેસલ. બહારનો વ્યાસ આપેલો છે 600 મિલીમીટર, જાડાઈ આપેલી છે 20 મિલીમીટર અને મેક્સિમમ ઇન્ટરનલ પ્રેશર આપેલું છે 4 મેગાપાસ્કલ. આટલું ડેટા આપેલું છે. અહીંયા પાછી ભૂલ કરેલી છે, જાડાઈ 20 છે, અહીંયા લખેલી છે 600. તો આશા રાખું છું કે તમે ત્યાં કરેક્શન કરી દેશો. અહીંયા આવશે 20 મિલીમીટર, રાઈટ? થિકનેસ છે 20 મિલીમીટર છે. નીચે પાછા કમેન્ટમાં લખશે કે ભૂલ થઈ ગઈ છે. ઓકે, ફાઇન્ડ કરવાનું છે હૂપ સ્ટ્રેસ, સોરી લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ. એના માટેનું સૂત્ર શું છે? PD/4t, PD ના છેદમાં 4t. અત્યારે ઇક્વેશન યાદ રાખવાનું નથી. તો વેલ્યુ મૂકીએ. પ્રેશર આપેલું છે 4 મેગાપાસ્કલ અને અહીંયા બીજું છે, જુઓ PD/4t છે તો અહીંયા થિકનેસ નથી આપેલી. DO આપેલું છે, આઉટસાઇડ ડાયામીટર 600 છે, તો ઇન્ટરનલ ડાયામીટર ફાઇન્ડ કરવો પડશે. ઇન્ટરનલ ડાયામીટર બરાબર આઉટસાઇડ ડાયામીટર માઇનસ થિકનેસ 2 ટાઈમ્સ થિકનેસ, એટલે એના બરાબર આવશે 600 માઇનસ 2 ગુણ્યા 20 એટલે 560 મિલીમીટર. બધી વેલ્યુ મૂકી દો. ઇન્ટરનલ પ્રેશર આપેલું છે 4 ઇન્ટુ ડાયામીટર, ઇન્ટરનલ ડાયામીટર 560 અપોન 4 ઇન્ટુ થિકનેસ 20 મિલીમીટર. 4 ઉડી ગયા, મીંડું ગયું, 56 ના છેદમાં 2 એટલે
28 Newton per millimeter square. That is the longitudinal stress for this cylinder, this pressure vessel, right? મિત્રો અત્યાર સુધીના પ્રોબ્લેમ બધા એકદમ સિમ્પલ હતા. હવે થોડાક આગળ વધીએ આપણે, થોડાક અઘરા એક્ઝામ્પલ લઈએ. અત્યાર સુધી જે 3 એક્ઝામ્પલ ગણેલા છે એ ત્રણે ત્રણનો સરવાળો એ પ્રોબ્લેમ અહીંયા ગણવાનો છે. એમાં ડેટા શું આપેલું છે? નીચેના નળાકાર માટે હૂપ longitudinal and maximum shear stress શોધો. Outside diameter is given as 1200 millimeter, DO is equal to 1200, thickness is equal to 40 millimeter, and maximum internal pressure is 5 megapascal. એટલે અંદર જે પાણી ભરેલું છે અથવા ફ્લુઇડ ભરેલું છે એનું દબાણ 5 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર છે. જાડાઈ અને આઉટસાઇડ ડાયામીટર આપેલું છે. ફાઇન્ડ કરવાનું છે એનામાં લાગતું સ્ટ્રેસ. તો એ ગણવા માટે સૌથી પહેલું લઈએ હૂપ સ્ટ્રેસ. પહેલા લાઈન ડાયાગ્રામ ડ્રો કરી દઈએ અને ઇનસાઇડ ડાયામીટરની જરૂર પડશે. તો અંદરનો વ્યાસ કેટલો થાય? બહારનો વ્યાસ -2 ટાઈમ્સ થિકનેસ, સો DO -2T, 1200 -2 into 40 એટલે આવશે 1120 મિલીમીટર, 1120 મિલીમીટર. તો DI મળી ગયું. હવે હૂપ સ્ટ્રેસ માટેનું ઇક્વેશન આપણને ખબર છે. હૂપ સ્ટ્રેસ માટે શું આવશે? PD/2T. પ્રેશર આપેલું છે 5 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર, ડાયામીટર 1120 ના છેદમાં 2 into થિકનેસ 40 મિલીમીટર અહીંયા આપેલી છે. તો આને સાદું રૂપ આપો, 5 ગુણ્યા 1120 ના છેદમાં 80 એના બરાબર આવશે 70 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર અથવા 70 મેગાપાસ્કલ. તો આ થઈ ગયું હૂપ સ્ટ્રેસ. પહેલો આન્સર મળી ગયો. બીજો આન્સર longitudinal stress. So this area represents longitudinal failure. તો એના માટેનું ઇક્વેશન છે સિગ્મા L બરાબર PD/4T, P 5, D 1120, 4 into T એટલે 40. તો સાદું રૂપ આપો એટલે સિગ્મા L બરાબર આવશે 35 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર અથવા 35 મેગાપાસ્કલ. અહીંયા સુધી આપણે 3 એક્ઝામ્પલ ગણેલા છે, એના પ્રમાણે આગળ વધેલા છીએ. એમાં એક બાબત તમે નોંધી હશે કે અહીંયા જે સ્ટ્રેસ આવે હૂપ સ્ટ્રેસ એના કરતા અડધો સ્ટ્રેસ થાય એ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ થશે. સ્ટ્રેસ ઘટી જશે, રાઈટ? હવે આમાં ફાઇન્ડ કરવાનું છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ. તો મેક્સિમમ શિયર સ્ટ્રેસ એટલે આ બે જે સ્ટ્રેસ શોધેલા છે એનો ડિફરન્સ ડિવાઇડેડ બાય 2 એ એનું સૂત્ર છે. એના ડિટેલમાં આપણે જાણવાની કોઈ આવશ્યકતા નથી. અત્યારે યાદ પણ રાખવાનું નથી. યાદ ક્યારે રાખશું એ તમને છેલ્લે કહીશું. સિગ્મા 1 - સિગ્મા L/2 એટલે 70 - 35 ના છેદમાં 2 બરાબર 35 ના છેદમાં 2 એટલે 17.5 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. ધેટ ઇઝ ધ મેક્સિમમ શિયર સ્ટ્રેસ. મિત્રો આ 3 સ્ટેપ જે છે મોસ્ટ આઈએમપી છે અને એ ટાઈપના એક્ઝામ્પલ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એક જ સૂત્ર યાદ રાખવાનું છે PD/2T અને પછી તમે પેટર્ન જોઈ શકો છો. હૂપ સ્ટ્રેસ કરતા લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ અડધો થાય છે, શિયર સ્ટ્રેસ એના કરતા અડધો થાય છે. 70 ના અડધા 35, 35 ના અડધા 17.5. એટલે પેલો એક્ઝામ્પલ, પેલો પ્રોબ્લેમ આ સ્ટેપ સાચું હોય તો બાકીના બધા સ્ટેપ ઓટોમેટિક સાચા થઈ જશે. ને ભૂલ થઈ હશે તો પણ તમને ખબર પડી જશે કે આ રેશિયો છે મેન્ટેન થવો જોઈએ. એક્ઝામ્પલ આવડતા જાય એમ સ્ટ્રેસ ઘટતો જાય, રાઈટ? તો અહીંયા પણ એવું થાય છે, સ્ટ્રેસ છે ઘટતો જાય છે. પહેલા વધારે છે પછી અડધો થતો જાય છે. એક્ઝામ્પલ નંબર 5. હવે આ એક્ઝામ્પલ છે એમાં એક નાનકડો ટ્વિસ્ટ છે. શું છે જોઈએ. A cylinder with 150 mm diameter and 15 mm thickness having internal pressure 10 megapascal. આ એક સિલિન્ડર છે, એનો બહારનો વ્યાસ આપેલો છે 150 મિલીમીટર, જાડાઈ આપેલી છે 15 મિલીમીટર અને અંદર જે ફ્લુઇડ છે એનું દબાણ એ પ્રેશર છે 10 મેગાપાસ્કલ. મેગાપાસ્કલ એટલે ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. એ બંને સેમ થાય અને દરેક એક્ઝામ્પલમાં ધ્યાન રાખવાનું અહીંયા બધા યુનિટ મિલીમીટર અને ન્યૂટનમાં જ હોવા જોઈએ. દાખલા તરીકે પ્રેશર છે એ ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેરમાં હોવું જોઈએ અને ડાયમેન્શન બધા છે એ મિલીમીટરમાં જ હોવું જોઈએ. જો મિલીમીટરમાં ન હોય તો પહેલા એમાં કન્વર્ટ કરવાનું. હવે એક નવું પ્રાણી આવે છે, જોઈન્ટની એફિશિયન્સી. પહેલી 3 લાઈન છે એ આપણે ભણી ગયા. છેલ્લી લાઈનમાં આપેલું છે એફિશિયન્સી ઓફ ઈચ જોઈન્ટ ઇઝ 80%. એટા ઇઝ ઇક્વલ ટુ 80%. 80% એટલે 80 પર સેન્ચુરી. લખવું તો આવી રીતે લખાય 80 પર સેન્ચુરી. જો આ ટકાનો સિમ્બોલ છે ને એને દૂર કરવો હોય ને તો એમાંથી છેદમાં 100 મૂકી દેવાના. આ પણ 010 છે, જો સિમ્બોલમાં 100 100 જ છે. ડિવાઇડેડ બાય 100 કરી દો એટલે જે વેલ્યુ આવે એ થઈ ગઈ ઈટા 0.8. ઓલવેઝ આ તો કરી જ દેવાનું. સીધા 80% ક્યાંય લખવાના નહીં, 8.8 જ લખવાનું.
ફાઇન્ડ કરવાનું છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ. તો એના માટે હૂપ સ્ટ્રેસ ફાઇન્ડ કરવો પડશે અને ઇન્ટરનલ ડાયામીટર ફાઇન્ડ કરવો પડશે. તો ઇન્ટરનલ ડાયામીટર કેટલો થાય? ઇન્ટરનલ ડાયામીટર આઉટસાઇડ ડાયામીટર -2 ટાઈમ થિકનેસ 150 -2 × 15 એટલે 150 - 30 એટલે 120 મિલીમીટર થશે. તો આ સિલિન્ડરનો અંદરનો વ્યાસ 120 મિલીમીટર છે. ડીએ મળી ગયું. હવે આવશે હૂપ સ્ટ્રેસ. હૂપ સ્ટ્રેસનું સૂત્ર આપણને ખબર છે PD/2T, પણ એક અહીંયા નવું પ્રાણી આવેલું છે એ છે એફિશિયન્સી. તો એફિશિયન્સી જ્યારે ડેટામાં આપેલી હોય ત્યારે સૂત્રની અંદર છેદમાં એડ કરી દેવાની PD/2T ઇન્ટુ એફિશિયન્સી. જો આ લખેલું છે ને PD/4T અથવા PD/2T, હૂપ સ્ટ્રેસ તો 2T, લોન્જિટ્યુડલ તો 40 ઇન્ટુ એફિશિયન્સી. તો પ્રેશર છે 10 મેગાપાસ્કલ અથવા 10 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. ડાયામીટર DI બરાબર 120 છે. 2 ઇન્ટુ થિકનેસ બરાબર 15, એફિશિયન્સી 0.8 જો અહીંયા લખેલું છે. અને સાદુરૂપ આપો એટલે હૂપ સ્ટ્રેસ આવશે 50 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. થઈ ગયું. હૂપ સ્ટ્રેસ આટલું છે તો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ કેટલું હશે? એના કરતા અડધું એટલે 25 હશે. આપણને પહેલાથી ખબર પડી ગઈ, છતાં આપણે ગણીએ આપણે. ચલો, લોન્જિટ્યુડનલ આ જે એરિયા છે that represents hoop stress. હવે બીજું લઈએ longitudinal stress. તો આ જે એરિયા છે that represents longitudinal stress. તો એના માટેનું સૂત્ર લખીએ longitudinal stress બરાબર same PD/40. એફિશિયન્સી આપેલી છે તો છેદમાં લઈ લેવાની. P બરાબર 10, ડાયામીટર 120, 4 ઇન્ટુ થિકનેસ 15, એફિશિયન્સી 0.8. એટલે સિમ્પ્લિફાય કરશો એટલે longitudinal સ્ટ્રેસ આવશે 25 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. તો બે સ્ટ્રેસ મળી ગયા. હવે ફાઇન્ડ કરવાનું છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ. તો કેટલું હશે? યસ, 50 25 તો 25 ના અડધા એટલે 12.5 હશે. તો આપણે ગણીએ મેક્સિમમ શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા H - સિગ્મા L/2. આ સ્ટેપ ખાસ લખવાનું તો જ પૂરા માર્ક્સ મળશે. મેક્સિમમ શિયર સ્ટ્રેસ ટો બરાબર 50 - 25/2 એટલે 12.5, 12.5 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. That is the maximum shear stress for given pressure vessel. I hope it is clear to you. Now example number 6. Sorry, હવે પિક્ચર શરૂ થાય છે. ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ, દાબા પાત્રોની ડિઝાઇન. આ 5 એક્ઝામ્પલ હતા એ આપણો બેઝ હતો. આ બેઝ જો તમને ક્લિયર થઈ ગયો હશે તો આ પ્રેશર વેસલની ડિઝાઇન કરતા આખા ગામને આવડશે. હવે કેવી રીતે ડિઝાઇન કરવી જુઓ, એના માટેનું એક એક્ઝામ્પલ આપેલું છે. A cylindrical air receiver having 1 meter internal diameter. એક સિલિન્ડર છે, એનો અંદરનો વ્યાસ આપેલો છે 1 મીટર. જો મીટરમાં વ્યાસ આપેલો છે, પણ આપણે ડેટાની અંદર મિલીમીટરમાં જ માપ લખવાનું. એટલે ડીઆઈ બરાબર મીટર આપેલા હોય તો એને મિલીમીટરમાં કન્વર્ટ કરીને લખી દેવાના. ડીઆઈ બરાબર 1000 મિલીમીટર. 1 મીટર એટલે 1000 મિલીમીટર, એ બધાને આવડે છે. થિકનેસ ફાઇન્ડ કરવાની છે અને ઇન્ટરનલ પ્રેશર આપેલું છે 5 મેગાપાસ્કલ. મેગાપાસ્કલ એટલે ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. તો PI ઇઝ ઇક્વલ ટુ 5 મેગાપાસ્કલ. હવે અહીંયા નવું પિક્ચર શરૂ થાય. જો સિલિન્ડર સામગ્રી માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 300 મેગાપાસ્કલ. આ મટીરિયલ આપેલું છે, હૂપ સ્ટ્રેસ છે. તો સિગ્મા બરાબર છે 300 મેગાપાસ્કલ અને ફેક્ટર ઓફ સેફટી આપેલા છે 5. એટલે સલામતી જે આ રાખવાની છે 5 ગણી રાખવાની છે. જ્યારે પણ ફેક્ટર ઓફ સેફટી આપેલું હોય ત્યારે જે સ્ટ્રેસની વેલ્યુ આપેલી હોય એને ફેક્ટર ઓફ સેફટી સાથે ભાગી રાખવા. એટલે આપણે ડિઝાઇન સ્ટ્રેસ જે લઈએ એનો 5મો ભાગ લેવાનો એટલે 300/5. એટલે મેક્સિમમ ડિઝાઇન સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ગિવન સ્ટ્રેસ ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફટી. એ પણ આપણે આગળ ભણી ગયા છીએ. તો 300/5 એટલે 60. હવે આપણે એવું ધારી લેવાનું કે મટીરિયલની સ્ટ્રેન્થ 60 મેગાપાસ્કલ જ છે, 300 નહીં, 60 જ છે. અને 60 પ્રમાણે એની ડિઝાઇન કરીએ એટલે એની ફેક્ટર ઓફ સેફટી સલામતી 5 ગણી છે એવું કહી શકાય. રાઈટ? તો સિગ્મા H બરાબર 300/5 બરાબર 60 મેગાપાસ્કલ. ફાઇન્ડ કરવાની છે સિલિન્ડરની જાડાઈ. તો આ 3 સ્ટ્રેસ જે છે એમાંથી મેક્સિમમ સ્ટ્રેસ કયો છે? હૂપ સ્ટ્રેસ. રાઈટ? તો ઓલવેઝ સિલિન્ડરની ડિઝાઇન હૂપ સ્ટ્રેસમાં જ કરવાની આવશે. એનું રીઝન શું છે? બીકોઝ ઇટ ઇઝ મેક્સિમમ સ્ટ્રેસ. સો સિગ્મા હૂપ સ્ટ્રેસ બરાબર PD/2T. બધી વેલ્યુ મૂકો. સિગ્મા હૂપ H આપેલું છે 60, પ્રેશર આપેલું છે 5 મેગાપાસ્કલ, ડાયામીટર ઇન્ટરનલ ડાયામીટર આપેલો છે 1000 મિલીમીટર. 2 ઇન્ટુ થિકનેસ, તો આની અંદર થિકનેસ એક જ અનનોન છે, બાકીના બધા નોન પેરામીટર છે. તો ટીને સૂત્રનો કરતા બનાવો એટલે ટી આ બાજુ આવી જાય, ટીની જગ્યાએ 60 આવી જશે. તો ટી બરાબર આવશે 41.67 મિલીમીટર. થિકનેસ ઇઝ ઇક્વલ ટુ 42 મિલીમીટર. તો આ જે સિલિન્ડર છે
એની ડિઝાઇન કરવી હોય તો એની થિકનેસ 42 મિલીમીટર રાખવી જોઈએ. 42 મિલીમીટર રાખો એટલે એની અંદર જે સ્ટ્રેસ આવશે એ 60 મેગાપાસ્કલ કરતા ઓછો હશે, એટલે 5 ગણું સેફ છે. 300 રાખવી હોય 300 કરતા 5 ગણું સેફ કહી શકાય. 60 છે પણ 60 કરતા 5 ગણો જો સ્ટ્રેસ વધશે તો પણ એમાં કંઈ થવાનું નથી, એટલે એ થઈ ગઈ એની ફેક્ટર ઓફ સેફ્ટી. રાઈટ, આઈ હોપ કે આ પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો હશે. નાઉ એક્ઝામ્પલ નંબર 7. આમાં થોડુંક ટ્વિસ્ટ છે, એ પણ આપણને બધાને સમજાઈ જશે. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ડેટા કંઈક આવી રીતે આપેલું છે. A steam boiler shell having internal diameter 1.2 meter, એટલે ઇન્ટરનલ ડાયામીટર આપેલું છે 1.2 મીટર, એને મિલીમીટરમાં કન્વર્ટ કરો તો એ થશે 1200 મિલીમીટર. રાઈટ, 1 મીટર એટલે 1000 મીટર, તો 1.2 એટલે 1200. થિકનેસ શોધવાની છે. ઇન્ટરનલ પ્રેશર, મેક્સિમમ સ્ટીમ પ્રેશર આપેલું છે 0.7 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર, એટલે કે 0.7 મેગાપાસ્કલ. ફેક્ટર ઓફ સેફ્ટી આપેલું છે 5, રિવેટેડ જોઈન્ટ એફિશિયન્સી 70%, એન્ડ બોઇલર સેલ થિકનેસ ફાઇન્ડ કરવાની છે. અલ્ટિમેટ સ્ટ્રેસ ફોર ધ મટીરિયલ સિગ્મા ઇઝ ગિવન ઇઝ 400 મેગાપાસ્કલ. એટલે જે મટીરિયલ છે એની અંદર અલ્ટિમેટ સ્ટ્રેસ 400 મેગાપાસ્કલ છે, ફેક્ટર ઓફ સેફ્ટી 5 છે. તો ડિઝાઇન સ્ટ્રેસ કેટલો હશે? આપણે કેટલું ધારવાનું? ભલે 400 આપેલા છે પણ ફેક્ટર ઓફ સેફ્ટી 5 છે, એટલે 400 ભાગ્યા 5 બરાબર 80. આપણે માત્ર એટલું જ ધારવાનું કે આનું જે મટીરિયલ છે એની સ્ટ્રેન્થ માત્ર 80 મેગાપાસ્કલ છે, 400 નહીં. 80 પ્રમાણે જ એને ડિઝાઇન કરવાનું, તો એને કહેવાય એની 5 ટાઈમ્સ ફેક્ટર ઓફ સેફ્ટી. એની સેફ્ટી છે 5 ગણી છે એવું કહી શકાય. પછી આમાં આપેલું છે રિવેટેડ જોઈન્ટની એફિશિયન્સી 70% આપેલું છે. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 70 પર સેન્ચુરી. કેવી રીતે લખાય? 70 પર સેન્ચુરી એટલે 70/100 એટલે 0.7, એ થઈ ગઈ એની એફિશિયન્સી. હવે આની ડિઝાઇન કરવાની છે, તો ડિઝાઇન કરવા માટે કયો સ્ટ્રેસ ધ્યાનમાં લેવાનો? જે મેક્સિમમ હોય એ સ્ટ્રેસ. તો મેક્સિમમ કયો છે? હૂપ સ્ટ્રેસ. રાઈટ, તો હૂપ સ્ટ્રેસ માટેનું ઇક્વેશન છે PD/2T. હવે આ ઇક્વેશન તમને કદાચ યાદ રહી ગયું હશે. એફિશિયન્સી આપેલી છે તો એફિશિયન્સી પડછેદમાં લેવાની, એટલે PD/2T ઇન્ટુ એફિશિયન્સી. બધી વેલ્યુ મૂકી દઈએ. હૂપ સ્ટ્રેસ આપેલો છે 80, પ્રેશર આપેલું છે 0.7, ડાયામીટર આપેલું છે 1200 મિલીમીટર, 2 ઇન્ટુ થિકનેસ અનનોન, અને એફિશિયન્સી બરાબર 0.7. તો ટી ને આ બાજુ લઈ લઈએ એટલે થિકનેસની વેલ્યુ મળશે 7.5 મિલીમીટર. તો આ જે સિલિન્ડર છે એની જાડાઈ 7.5 મિલીમીટર જેટલી હોવી જોઈએ. લઈ લઈએ આપણે 7.5 અથવા 8 મિલીમીટર પણ લઈ શકાય, અને રાઉન્ડિંગ કરો તો એ થઈ ગઈ 8 મિલીમીટર. તો આ થઈ ગયો એનો પ્રોબ્લેમ. મિત્રો 14 એક્ઝામ્પલ ગણવાના છે, 7 એક્ઝામ્પલ ગણાઈ ગયા છે. હવેના એક્ઝામ્પલ જે છે એ બધા જ GTU ની એક્ઝામમાં પૂછાયેલા છે અને ધ મોસ્ટ આઈએમપી છે. 4 માર્ક્સમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે GTU 2023 સમર એક્ઝામ. તો આ આપણને બધાને આવડવો જોઈએ. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને આ પ્રોબ્લેમ જાતે ગણવાનો પ્રયાસ કરો. જો ન સમજાય તો હવે આપણે જોઈએ કે કેવી રીતે છે. A cylindrical air tank having a hemispherical ends is subjected to internal pressure of 2.5 megapascal. હેમિસ્ફેરિકલ એન્ડ એટલે આવી રીતે, આમ જો આ સિલિન્ડરની ટેન્ક છે, આ જે પોર્શન છે એ હેમિસ્ફેરિકલ કહેવાય, અર્ધ ગોળાકાર છે. એનું અંદરનું દબાણ આપેલું છે 2.5 મેગાપાસ્કલ અથવા 2.5 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. ઇન્ટરનલ ડાયામીટર ઓફ ટેન્ક ઇઝ 1 મીટર, એટલે કે 1000 મિલીમીટર. થિકનેસ શોધવાની છે, અને પછી આપેલું છે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એટલે સિગ્મા બરાબર આપેલું છે 300 મેગાપાસ્કલ, અને ફેક્ટર ઓફ સેફ્ટી આપેલું છે 3. રાઈટ, આની લાઈન ડાયાગ્રામ ડ્રો કરેલી છે. તો ફેક્ટર ઓફ સેફ્ટી 3 આપેલું હોય તો હૂપ સ્ટ્રેસ કેટલો થાય? એટલે કે આપણે જે ડિઝાઇનમાં ધ્યાનમાં લેવાનું છે એ સ્ટ્રેસ કેટલો થાય? 300/3, એટલે કે 100 મેગાપાસ્કલ છે. એટલું જ ધ્યાનમાં લેવાનું છે. આ ટેન્કની ડિઝાઇન કરતા વખતે આપણે એવું વિચારવાનું કે આનું મટીરિયલ જે છે એ 100 મેગાપાસ્કલ સુધીનો જ સ્ટ્રેસ લઈ શકે એમ છે. એને કહેવાય એની 3 ટાઈમ્સ ફેક્ટર ઓફ સેફ્ટી લીધેલી કહેવાય. તો હૂપ સ્ટ્રેસ અહીં આપેલો છે. તો બસ હવે તો આખા ગામને આવડશે. સિગ્મા હૂપ બરાબર હૂપ સ્ટ્રેસનું ઇક્વેશન PD/2T. તો પ્રેશર આપેલું છે 2.5, ડાયામીટર આપેલું છે 1000, સ્ટ્રેસ સિગ્મા આપેલું છે 100, 2 ઇન્ટુ થિકનેસ એક જ અનનોન છે, તો ટી બરાબર આવશે 12.5 મિલીમીટર. તો એની જાડાઈ મળી ગઈ. હવે એટલે 12.5 લઈ લઈએ 13 મિલીમીટર. હવે એની અંદર એક સ્ટેપ આગળ છે. આ સેલની જાડાઈ મળી ગઈ,
ગોળાર્ધ પ્લેટની જાડાઈ શોધો. આ જે ગોળાકાર પ્લેટ છે ને, હેમિસ્ફેરિકલ પ્લેટ, એની જાડાઈ કેટલી હશે એ શોધવાની છે. સો ધેટ હેમિસ્ફેરિકલ પ્લેટ ઇઝ સબ્જેક્ટેડ ટુ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ. આવી રીતે આ જે ટોપી છે ને, બે બાજુ હેમિસ્ફેરિકલ હોય તો અહીંયા આગળ ફેલ થવાની સંભાવના છે. જો આ જે ગોળાકાર છે, તો ગોળાકારને ધ્યાનમાં લઈને આપણે સ્ટ્રેસ લઈએ તો કયો આવશે? લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો હેમિસ્ફેરિકલ એન્ડ હોય એના માટે લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ લાગે તો સિગ્મા એલ બરાબર PD/40. એમાં બધી વેલ્યુ મૂકો તો એની થિકનેસ આવશે, થિકનેસ ઓફ હેમિસ્ફેરિકલ એન્ડ બરાબર આવશે 6.25 મિલીમીટર. બીજા શબ્દોમાં કહીએ તો રાઉન્ડિંગ કરો એટલે થિકનેસ બરાબર 7 મિલીમીટર થશે. તો ઓલવેઝ સિલિન્ડ્રિકલ થિકનેસ જે છે એના કરતા હેમિસ્ફેરિકલ જે એન્ડ છે એની થિકનેસ અડધી આવશે. તો અહીંયા 12.5 છે, અહીં કેટલી આવે છે? એની અડધી એટલે 6.25. એટલે તમે ટેન્ક જોયું હશે, સિલિન્ડરના બાટલા કેવું જોયું હોય તો અહીંયા આગળ છે જાડાઈ વધારે હશે અને અહીંયા આગળ ઓછી હશે, લગભગ અડધી હશે. બરાબર, કારણ કે ત્યાં આગળ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ લાગે છે અને એ હૂપ સ્ટ્રેસ કરતા અડધો છે. અહીંયા હૂપ સ્ટ્રેસ લાગે છે એટલે સિલિન્ડર આમ તૂટી શકે, પણ અહીંયા જે હેમિસ્ફેરિકલ એન્ડ છે ત્યાં તૂટવાની સંભાવના ઓછી છે, એટલે ત્યાં આગળ થિકનેસ ઓછી રાખીએ તો પણ ચાલશે. I hope it is clear to you. Now example number 9. GTU Winter 2022 question number 4B. એમાં પ્રોબ્લેમ પૂછાયેલો છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને 4 માર્ક્સનો આ પ્રોબ્લેમ જાતે ગણવાનો પ્રયાસ કરો. ગણાઈ જાય પછી તમારો આન્સર આની સાથે ચેક કરો કે એ પ્રમાણે આવે છે કે નહીં. ચાલો આપણે ગણીએ. સિલિન્ડર વિથ 120 મિલીમીટર ઇનસાઇડ ડાયામીટર. તો પહેલા લાઇન ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો. ક્યારે પણ આ પ્રોબ્લેમ પૂછાય ને એટલે આ ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો. જો આવી રીતે આ આઇસોમેટ્રિક વ્યૂ નહીં, પણ આ બે લાઇન સ્કેચ ડ્રો કરી દેવાનો. આ નીચેનો ફેલિયર જે છે, ઇન્ટરનલ ડાયામીટર 170 મિલીમીટર, થિકનેસ 18 મિલીમીટર અને ઇન્ટરનલ પ્રેશર આપેલું છે 8 મેગાપાસ્કલ અથવા 8 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. રાઈટ, આટલું આપેલું છે. અને આ જે ફેલિયર છે એને કહેવાય લોન્જિટ્યુડિનલ ફેલિયર અને આને કહેવાય હૂપ સ્ટ્રેસ અથવા હૂપ સ્ટ્રેસનું ફેલિયર. એનો એરિયા હૂપ સ્ટ્રેસમાં ડિઝાઇન કરવાનું છે, ફાઇન્ડ કરવાનું છે હૂપ સ્ટ્રેસ. તો હૂપ સ્ટ્રેસ બરાબર PD/2T, પ્રેશર આપેલું છે 8, ડાયામીટર 170, 2 × 18 થિકનેસ. સાદું રૂપ આપો એટલે હૂપ સ્ટ્રેસ આવશે 37.78 મેગાપાસ્કલ. રાઈટ, થઈ ગયું. બીજું છે લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ. એ કેટલું હશે? આના કરતા અડધું. એ તો બધાને આવડશે. PD/40, 8 × 170/4 × 118 એટલે આવશે 18.89 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. PD/40 થઈ ગયું. પછી ત્રીજું ફાઇન્ડ કરવાનું છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ. એ કેટલું આવશે? એનાથી અડધું, 18.89 કરતા અડધું એટલે બેનો ડિફરન્સ બાય 2 એટલે 9.44 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર અથવા એટલા મેગાપાસ્કલ. તો આ મિત્રો 4 માર્ક્સની અંદર પૂછાયેલું છે. માત્ર એક જ ઇક્વેશન યાદ રાખવાનું છે, PD/2T. પછી બાકીના તો બધા ઓટોમેટિક યાદ રહી જશે. સો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. એક્ઝામ્પલ નંબર 10, GTU Winter 2021 ક્વેશ્ચન 5B. 4 માર્ક્સમાં આ પ્રોબ્લેમ છે, એ પૂછાયેલો છે અને એકદમ સિમ્પલ છે, બધાને આવડી જશે. એક સિલિન્ડર નળાકાર ટેન્કનો અંદરનો વ્યાસ આપેલો છે 1.4 મિલીમીટર. મીટર આપેલો છે અને મિલીમીટરમાં કન્વર્ટ કરો. 1.4 મીટર બરાબર 1400 મિલીમીટર. DI બરાબર 1400 મિલીમીટર થશે. થિકનેસ શોધવાની છે. ઇન્ટરનલ પ્રેશર આપેલું છે 1.5 મેગાપાસ્કલ અને સ્ટ્રેસ આપેલો છે 65 મેગાપાસ્કલ. તો મિત્રો આવી રીતે સિલિન્ડર આપેલું છે તો એના માટે એફિશિયન્સી આપેલી છે 80%. 80 પર સેન્ચુરી એટલે 0.8. એ તો લખી જ દેવા. રાઈટ, હવે ડિઝાઇન કરવાની છે તો ડિઝાઇન કરવા માટેનું હૂપ સ્ટ્રેસ ધ્યાનમાં લેશું, PD/2T. એફિશિયન્સી આપેલી છે એને ભેગી લઈ લઈએ, છેદમાં PD/2Tn અથવા ઈટા. હૂપ સ્ટ્રેસ આપેલું છે 65, પ્રેશર આપેલું છે 1.5 મેગાપાસ્કલ ઇન્ટુ ડાયામીટર આપેલું છે 1400 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ થિકનેસ ઇન્ટુ 0.8, ધેટ ઇઝ એફિશિયન્સી. તો ટી ને સૂત્રનો કરતા બનાવો એટલે આન્સર આવશે 20.19 મિલીમીટર. તો આ થઈ ગઈ એની વોલ થિકનેસ, દિવાલની થિકનેસ આટલી હશે. ટેક થિકનેસ ઇઝ ઇક્વલ ટુ 21 મિલીમીટર અને રાઉન્ડિંગ કરી શકો છો. હવે એમાં એક સ્ટેપ એડ થાય છે, જુઓ. D/T રેશિયો શોધવાનો છે. તો ડાયામીટર બાય થિકનેસ રેશિયો આપેલો છે. અહીંયા ડાયામીટર કેટલો લેવાનો? આઉટસાઇડ ડાયામીટર લેવાનો. ઓડી કેટલા થાય? ID + 2 ટાઈમ્સ થિકનેસ, 1400 + 42 એટલે 1442 × 21 એટલે 71.33 થશે. તો જ્યારે D/T રેશિયો 10 કરતા વધારે હોય તો એને કહેવાય થિન સિલિન્ડર. તો
તો આ સિલિન્ડર જે છે કેવું હશે? થીન સિલિન્ડર હશે, પાતળું સિલિન્ડર હશે. આ શબ્દ આપણા માટે અત્યારે નવો છે. દરેક એક્ઝામ્પલમાં પૂછવાની સંભાવના છે કે સિલિન્ડર થીક છે કે થીન છે નક્કી કરો. તો કેવી રીતે નક્કી કરવાનું? D/T ફાઇન્ડ કરવાનું. જો D/T 10 કરતા વધારે હોય તો એ થીન સિલિન્ડર કહેવાય, 10 કરતા ઓછો હોય તો એને થીક સિલિન્ડર એટલે કે જાડું સિલિન્ડર કહેવાય. અત્યાર સુધી આપણે જે ડિઝાઇન કરેલી છે એ બધી થીન સિલિન્ડર માટેની ડિઝાઇન છે. થીક સિલિન્ડર પૂછાય તો એના માટે લામીસ થિયરમ છે, એનો એક્ઝામ્પલ આપણે આગળ જોઈશું. અહીંયા ડેટા આપેલો છે એક્ઝામ્પલ નંબર 11. એમાં શું આપેલું છે? એક કાસ્ટ આયર્ન પાઇપ છે, એવી રીતે આમ એનો ઇનસાઇડ ડાયામીટર 200 મિલીમીટર છે અને આઉટસાઇડ અને થિકનેસ આપેલી છે 3 મિલીમીટર. તો આપણે આંખો બંધ કરીને આ ફિગર ડ્રો કરી દઈએ. એ તો કરી દેવાની, એની જરૂર પડવાની છે. ઇન્ટરનલ ડાયામીટર 200, થિકનેસ 3 અને ઇન્ટરનલ પ્રેશર 1.2. ફાઇન્ડ આઉટ હૂપ સ્ટ્રેસ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ. તો આ પ્રોબ્લેમ છે, બધાને આવડશે. અહીંયા ફટાફટ વિડીયો સ્ટોપ કરી અને ફટાફટ આ પ્રોબ્લેમ જાતે ગણી લો અને પછી ચેક કરો કે તમારો આન્સર છે એ આવે છે કે નહીં. તો પેલું આવશે હૂપ સ્ટ્રેસ. હૂપ સ્ટ્રેસ એટલે શું? તો આખા ગામને આવડે છે, PD/2T. એફિશિયન્સી આપેલું હોય તો લેવાની, ન આપેલું હોય તો લેવા ગઈ. P બરાબર 1.2 ઇન્ટુ ડાયામીટર 200 મિલીમીટર ડિવાઇડ બાય 2 ઇન્ટુ 3. સાદુરૂપ આપશો એટલે હૂપ સ્ટ્રેસ આવશે 40 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. હૂપ સ્ટ્રેસ 40 આવે છે તો લોન્જિટ્યુડનલ કેટલું આવશે? એના અડધા એટલે 20 આવશે. અને શિયર સ્ટ્રેસ કેટલો આવશે? મેક્સિમમ શિયર સ્ટ્રેસ એનાથી અડધા એટલે 10. બસ પૂરું. 40, 20 અને 10. સ્ટેપ તો આપણે બધાને યાદ છે. પેલું સ્ટેપ યાદ છે PD/2T. બાકીના બધા સ્ટેપ PD/40 અને ડિફરન્સ બાય 2 એટલે શિયર સ્ટ્રેસ મળી જશે. સો આઈ હોપ ધીસ પ્રોબ્લેમ ઇઝ ક્લિયર ટુ યુ. વિધિન 3 મિનિટ યુ કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આ ટાઈપના પ્રોબ્લેમ પૂછાવાની મેક્સિમમ સંભાવના છે. 12મો એક્ઝામ્પલ. હવે પિક્ચર શરૂ થાય છે. જુઓ. ધ મેક્સિમમ ઇન્ટરનલ પ્રેશર of 8 Newton per millimeter square exerts in a cylindrical vessel having 180 external diameter. એટલે એક પ્રેશર વેસલ છે, એનો બહારનો વ્યાસ આપેલો છે 180 મિલીમીટર, થિકનેસ એની જાડાઈ આપેલી છે 15 મિલીમીટર અને અંદરનું દબાણ આપેલું છે 8 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. તો હૂપ સ્ટ્રેસ અને લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ માટેના લાઇન ડાયાગ્રામ પહેલા ડ્રો કરી જ દેવા. હવે ફાઇન્ડ શું કરવાનું છે? જુઓ. ફાઇન્ડ આઉટ હૂપ સ્ટ્રેસ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ. તો આખા ગામને આવડશે. સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા ઇન્ટરનલ ડાયામીટરની જરૂર પડશે. તો DI બરાબર OD માઇનસ 2 ટાઈમ્સ થિકનેસ 180 માઇનસ 2 ઇન્ટુ 15 એટલે 150. એફિશિયન્સી આપેલી છે 80%. 80 પર સેન્ચુરી એટલે 0.8. નાવ હૂપ સ્ટ્રેસ બરાબર PD/2TN. એફિશિયન્સી અહીં આપેલી છે એટલે ધ્યાનમાં લેવાની. તો પ્રેશર આપેલું છે 8. DI બરાબર 150 મિલીમીટર. 2 ઇન્ટુ 15 ઇન્ટુ 0.8. સાદુરૂપ આપશો એટલે સિગ્મા H આવશે 50 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. હૂપ સ્ટ્રેસ મળી ગયો 50 છે. તો લોન્જિટ્યુડનલ કેટલો હશે? યસ, પહેલાથી ખબર છે આપણને 25 હશે. 50 ના અડધા. રાઈટ. સ્ટેપ લખવાના આવી રીતે બધા, સીધું 25 નહીં લખી દેવાનું. અહીંયા જે સ્ટેપ લખેલા છે એવી રીતે લખવાના તો જ પૂરા માર્ક્સ મળશે. અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ કેટલું મળશે? 50 25 તો 12.5. એમાં પણ આવી રીતે સ્ટેપ લખવાના એટલે ટો બરાબર આવશે 12.5 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. હવે અહીંયા એક લાઈન છેલ્લી જો આપેલી છે, વ્યાસ અને જાડાઈના ગુણોત્તર પરથી વેસલનો પ્રકાર જણાવો. સ્ટેટ ધ ટાઈપ ઓફ વેસલ બાય D/T રેશિયો. તો અહીંયા પહેલા D/T રેશિયો ફાઇન્ડ કરવો પડશે. D/T રેશિયો એટલે આઉટસાઇડ ડાયામીટર અને થિકનેસ એનો રેશિયો. આઉટસાઇડ ડાયામીટર આપેલું છે 180 મિલીમીટર, જાડાઈ આપેલી છે 15 મિલીમીટર. તો 180/15 બરાબર થશે 12. તો 12 એટલે 10 કરતા વધારે છે એટલે કેટલું આવશે? હાયર ધેન 10. સો ઇટ ઇઝ અ થિન સિલિન્ડર. એટલે અહીંયા જે સિલિન્ડર આપેલું છે એ પાતળો સિલિન્ડર છે, થિન સિલિન્ડર છે, બીકોઝ D/T રેશિયો ઇઝ લેસ ધેન 10. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. હવે માત્ર 2 જ એક્ઝામ્પલ ગણવાના છે અને એ મોસ્ટ આઈએમપી છે. થોડાક અઘરા લાગે એવા છે પણ સહેલા છે. જો ડેટા આવી રીતે આપેલો છે. GTU વિન્ટર 2023 ક્વેશ્ચન 4B ઓરમાં પૂછાયેલો છે. A cylinder of hydraulic press has an internal diameter of 520 mm, thickness 110 mm આપેલી છે. હવે ઇન્ટરનલ ડાયામીટર આપેલું છે તો અહીંયા લામીસ થિયરમનો ઉપયોગ કરવાનો આવશે. જો ડેટામાં આપેલું છે સિલિન્ડરમાં લામીના સૂત્ર અનુસાર આંતરિક દબાણની ગણતરી કરો. તો આ પ્રાણી આપણા માટે નવું છે. થિયરીમાં આપણે ભણી ગયા છીએ પણ અત્યારે આપણે જોઈએ લામીસ થિયરમ એટલે શું. તો લામીસ ઇક્વેશન જે છે એ આવી રીતે આમ છે.
ટી બરાબર RI ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ સિગ્મા પ્લસ પી ડિવાઇડેડ બાય સિગ્મા માઇનસ પી -1. હવે આ સૂત્ર અત્યારે યાદ ન રાખતા, 2 એક્ઝામ્પલ ગણશો એટલે યાદ રહી જશે. એમાં ટી એટલે થિકનેસ, RI એટલે ઇન્ટરનલ રેડિયસ, સિગ્મા એટલે સ્ટ્રેસ, પી એટલે પ્રેશર. તો ઇન્ટરનલ રેડિયસ કેટલી થાય, એની આંતરિક ત્રિજ્યા કેટલી થાય એ ગણવાની છે. તો ઇન્ટરનલ ડાયામીટર આપેલો છે 520 મિલીમીટર. તો આંતરિક ત્રિજ્યા કેટલી થાય, 520 ભાગ્યા 2 એટલે 260 મિલીમીટર. થિકનેસ આપેલી છે 110 મિલીમીટર. સિગ્મા સ્ટ્રેસ આપેલું છે 75 મેગાપાસ્કલ. ઇન્ટરનલ પ્રેશર શોધવાનું છે. તો આ સૂત્ર છે, એમાં બધી વેલ્યુ મૂકી દો. થિકનેસ આપેલી છે 110 મિલીમીટર, રેડિયસ આપેલી છે 260 મિલીમીટર, સિગ્મા 75 પ્લસ પી ડિવાઇડેડ બાય 75 માઇનસ પી -1. હવે એને સિમ્પ્લિફાય કરો, એક ઇક્વેશન અને એક અનનોન, એટલે એનું સોલ્યુશન મળી જશે. 260 સામે જતા રહેશે આ બાજુએ, એટલે 110 ડિવાઇડેડ બાય 260 બરાબર આવશે 0.42. એના બરાબર આ ઇક્વેશન, રાઈટ. હવે આને સાદુરૂપ આપવું તો કેવી રીતે આપણે, તો સૌથી પહેલા આ 1 છે -1 છે એ આ બાજુ આવી જાય તો +1 થઈ જાય, એટલે +1 પ્લસ 0.42 એટલે 1.42 બરાબર એટલા આવશે. બે બાજુ વર્ગ કરી નાખો, સ્ક્વેર કરી નાખો તો ટોપી ઉડી જાય, એટલે 1.42 એનો સ્ક્વેર આવશે 2. 1.4142 4142135 એનું વર્ગમૂળ છે 2 નું, એટલે 1.42 નો વર્ગ કરો એટલે લગભગ 2 આવશે. હજી આ 75 માઇનસ પી છે એને સામે જતી રહે, એટલે 75 પ્લસ પી બરાબર 2 ઇન્ટુ 75 માઇનસ પી. 2 ઇન્ટુ 75 બરાબર 150 માઇનસ 2p. અને સાદું રૂપ આપો તો 2p આ બાજુ આવી જાય, 75 સામે જતા રહે એટલે -2p છે આ બાજુ એટલે +2p થઈ જાય, અને 75 અહીંયા છે સામે જતા રહે એટલે -75 થઈ જાય. સો 2p પ્લસ p એટલે 3p બરાબર 150 -75 એટલે 75. 3p બરાબર 75 તો p બરાબર 75/3 that is equal to 25 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર અથવા 25 મેગાપાસ્કલ, રાઈટ. તો મિત્રો આ જ ઇક્વેશન, એક જ ઇક્વેશન છે એનો ઉપયોગ કરી અને લામીઝ ઇક્વેશન છે એનો ઉપયોગ કરી અને થિક સિલિન્ડર જે છે, થિક પ્રેશર વેસલ એની ડિઝાઇન કરી શકાય. આ જે પ્રેશર વેસલ છે એને કહેવાય થિક પ્રેશર વેસલ, કારણ કે એની અંદર D/T રેશિયો ગણશો, DO/T, તો એ 10 કરતા ઓછો આવશે. 10 કરતા ઓછો આવે ત્યારે આ ઇક્વેશનનો ઉપયોગ છે એ કરવાનો. હવે જોઈએ છેલ્લો પ્રોબ્લેમ, ધ મોસ્ટ IMP. કદાચ થોડુંક અઘરો લાગે એવો પ્રોબ્લેમ છે, પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. GTU સમર 2022 ક્વેશ્ચન 5B માં પૂછાયેલો છે. A cylinder of hydraulic press has an internal diameter of 40 cm and thickness of 10 cm. ઇન્ટરનલ ડાયામીટર આપેલો છે 40 સેન્ટીમીટર, તો એને પહેલા મિલીમીટરમાં ફેરવો. 40 સેન્ટીમીટર એટલે 400 મિલીમીટર. એ વ્યાસ છે એને ત્રિજ્યામાં ફેરવો એટલે 400/2 એટલે RI આંતરિક ત્રિજ્યા ઇન્ટરનલ રેડિયસ આવશે 200 મિલીમીટર. થિકનેસ આપેલી છે 100 સેન્ટીમીટર એટલે કે 10 સેન્ટીમીટર એટલે કે 100 મિલીમીટર. સિગ્મા આપેલું છે 60 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. ઇન્ટરનલ પ્રેશર ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. તો જો પહેલા D/T રેશિયો ગણીએ, એ કેટલા થાય છે, આઉટસાઇડ ડાયામીટર આપેલું છે 200, 400 વત્તા 100 વત્તા 100 એટલે આઉટસાઇડ ડાયામીટર કેટલું થાય 600, એના છેદમાં થિકનેસ 100 એટલે 6 થશે. So D/T ratio is less than 10. So it is a thick cylinder. આ જાડું સિલિન્ડર છે, થિક સિલિન્ડર છે. તો એના માટેની ડિઝાઇન કરવી હોય તો એના માટે લામીઝ ઇક્વેશન યુઝ કરવાનું. લામીઝ ઇક્વેશન શું છે, T બરાબર RI ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ સિગ્મા પ્લસ પી અપોન સિગ્મા માઇનસ પી -1. આ ઇક્વેશનનો ક્યારે ઉપયોગ કરવાનો, કે જ્યારે આઉટસાઇડ ડાયામીટર અને થિકનેસ એનો રેશિયો 10 કરતા ઓછો હોય. તો જો અહીંયા ઇનસાઇડ ડાયામીટર 40 આપેલું છે, થિકનેસ 10 આપેલી છે, તો આઉટસાઇડ ડાયામીટર કેટલો થાય, ઇનસાઇડ ડાયામીટર પ્લસ થિકનેસ એટલે 40 વત્તા 10 વત્તા 10 એટલે 60. 60/10 એટલે 6 અથવા 600/100 એટલે 6. હવે બધી વેલ્યુ મૂકી દઈએ. થિકનેસ આપેલી છે 100, RI બરાબર 200, સિગ્મા બરાબર 60 અને P અનનોન. તો આપણે આગળના એક્ઝામ્પલમાં જેમ કરેલું હતું એવી જ રીતે એને સાદું રૂપ આપો. 200 છે 100/છેદમાં આવી જાય એટલે 100/200 એટલે 0.5 બરાબર આ ઇક્વેશન. -1 આ બાજુ આવશે એટલે 0.5 + 1 બરાબર 60 + P અપોન 60 - P નું સ્ક્વેર રૂટ. આ બેનો સરવાળો કરો એટલે 1.5 થશે. બે બાજુ અહીંયા વર્ગમૂળ છે તો બે બાજુ વર્ગ કરી નાખો, સ્ક્વેર કરો એટલે ટોપી ઉડી જશે. 1.5 નો સ્ક્વેર આવશે 2.25. હવે 60 - 5 છે એ આ બાજુ જતી રહેશે એટલે 60 + 5 બરાબર 2.25 × 60 - P.
હજી સિમ્પ્લિફાય કરો તો 2.25 into 60 એટલે 135 minus 2.25 p minus 2.25 p છે આ બાજુ આવશે એટલે p plus 2.25 p બરાબર 135 minus 60 આ 60 આ બાજુ આવી જાય એટલે માઇનસ થશે. હવે આને સિમ્પ્લિફાય કરો તો 2.25 plus 1 એટલે 3.25 બરાબર 3.25 p બરાબર 135 minus 60 એટલે 75. સો p બરાબર 75 upon 3.25 એના બરાબર આવશે 23.07 મેગાપાસ્કલ. તો મિત્રો આ 14 પ્રોબ્લેમ છે એ તમે ગણી લેશો એટલે એક્ઝામ માટેના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે તૈયાર થઈ જશે. આની થિયરી તમારે જાતે તૈયાર કરવાની છે. આપણી ચેનલની અંદર એની થિયરી છે એ બનાવવી થોડી મુશ્કેલ છે, એમાં ઘણો બધો ટાઈમ લાગે એવો છે અને એ કદાચ તમે જાતે તૈયાર કરી શકશો. આ એક્ઝામ્પલ કદાચ મિત્રોને અઘરા લાગતા હતા એટલે આપણે એનો વિડીયો બનાવી આપણી સમક્ષ શેર કરેલો છે. ડીડી સેટ અને ડીએમઈની તૈયારી કરવી હોય તો એના માટે અહીંયા બોક્સ આપેલા છે, એના ઉપર ક્લિક કરશો એટલે એની અંદર એના બધા જ વિડીયો છે એ આવી જશે. તો ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.